જામનગરમાં સરકારી જમીન પર છેલ્લા 25 થી 30 વર્ષથી ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલી એક દરગાહમાં એક વૈભવી ફાર્મ હાઉસ છુપાયેલું મળી આવ્યું છે। આ ફાર્મ હાઉસમાં સ્વિમિંગ પુલ અને બાથટબ જેવી સુવિધાઓ હતી, જેને જોઈને દબાણ હટાવવા ગયેલી ટીમ પણ ચોંકી ગઈ। આ ગેરકાયદેસર બાંધકામ આશરે 11,000 ચોરસ ફૂટ જમીન પર હતું, જેની કિંમત લગભગ ₹2.75 કરોડ છે। પોલીસનું કહેવું છે કે આ જગ્યા ગુનેગારોને છુપાવવાનો અડ્ડો હતી। બહારથી સાવ ખંડેર જેવું દેખાતું આ ફાર્મ હાઉસ અંદરથી ખૂબ જ આલીશાન હતું। અત્યારે તમે જોઈ શકો છો કે બધી જગ્યા એટલી જે લક્ઝુરિયસ જે ફેસિલિટી ઊભી કરવામાં આવેલી છે અને એવા જે ફાર્મ હાઉસ પણ અહીંયા ઊભા કરવામાં આવેલ છે અને આ ફાર્મ હાઉસને બીજી બધી જગ્યા જે લક્ઝુરિયસ વસ્તુ છે અમે અત્યારે જાંચ કરી રહ્યા છે કે શું અહીંયા કોઈ અવૈધ ગતિવિધિ ચાલતી હતી યા બીજી કોઈ વસ્તુ છે, એ બધી વસ્તુ અમે ચેક કરી રહ્યા છીએ। જામનગરના બચુનગર વિસ્તારમાં રંગમતી અને નાગમતી નદી કિનારે આવેલા 294 ગેરકાયદેસર મકાનો તોડી પાડવાનું કામ ચાલી રહ્યું છે। આ કાર્યવાહીથી લગભગ ₹200 કરોડની સરકારી જમીન ખાલી થશે। દિવ્ય ભાસ્કર માટે જામનગરથી હિરેન હિરપરાનો રિપોર્ટ।